મારા માતા પિતાએ મને કેવી રીતે છોડી દીધો? હું માત્ર 3 વર્ષની હતી જ્યારે મારા માતા પિતા, જાણીતા વૈજ્ઞાનિકો, વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા. પરંતુ મને પછી ખબર પડી કે આ કોઈ અકસ્માત નહોતું, તે એક સાજિશ હતી. તેઓ એક ક્રાંતિકારી દવા વિકસિત કરી રહ્યા હતા જે દુનિયા બદલી શકે તેવી હતી. મારા કાકા અને કાકીએ મને પ્રેમથી પાલી. કાકા મને રાત્રે વાર્તાઓ કહેતા, કાકીએ મને પિયાનો શીખવ્યું. પરંતુ જ્યારે હું 14 વર્ષની થઈ, બધું બદલાઈ ગયું. એક દિવસ મેં મારા કાકા સાથે લડાઈ કરી જ્યારે મેં તેમના ફોનમાં મારા માતાપિતા વિશે ગુપ્ત સંદેશા જોયા. તમે બધા ખોટા છો, મેં ચીસો પાડી. તેઓ શાંત થવા બહાર ગયા. અને ત્યાં જ કેટલાક લોકોએ તેમને ગોળી મારી દીધી. પોલીસે આને રેન્ડમ લૂંટ કહ્યું. પરંતુ મને સાચી વાત ખબર હતી. થોડા સમય પછી મારી કાકીને અલ્ઝાઇમર્સ થયું. તેઓએ મને સંપૂર્ણપણે ભૂલી ગયા અને જ્યારે હું માનસિક રોગશાળામાં તેમને મળવા ગઈ ત્યારે ચીસો પાડીને કહ્યું, તમે કોણ છો? મારી દીકરી તો મરી ચૂકી છે. એકલી. મેં 3 નોકરીઓ કરી, વેટ્રેસ, ટ્યુટર, ક્લીનર, પરંતુ માલિકોએ મારા પગાર ચોરી લીધા કારણ કે મારું કોઈ નહોતું જે મને સુરક્ષા આપે. જ્યારે હું ભાડું ભરી શકી નહીં તો મને શેરી પર ફેંકી દેવાઈ. હું રેલવે સ્ટેશન પર સૂતી, ઠંડી અને ભૂખથી તરફડિયા મારતી, જ્યાં સુધી એક રાત્રે મેં સ્ટેશનના બાથરૂમમાં મારી જાતને ઈજા પહોંચાડી નહીં. હવે હું એક માનસિક રોગશાળામાં છું જ્યાં સ્ટાફ મને વિજ્ઞાનની ભૂતિયા બાળકી કહે છે. ક્યારેક હું વિચારું છું કે શું મારા માતાપિતાની રહસ્યમય દવા હજુ પણ મારા લોહીમાં છે? અને શું આ મારી સજા છે કે હું જીવી ગઈ જ્યારે તેઓ નહીં? સબસ્ક્રાઇબ કરો જેથી તમે પીગી લોકોની વાર્તાઓ ચૂકી ન જાઓ.